મનરેગા કૌભાંડમાં પુત્રનું નામ ઉછળ્યા બાદ પૂર્વ મંત્રી બચુ ખાબડ સતત ચર્ચાનો વિષય બન્યા છે। જો કે આ જ કારણે તેમની પાસેથી મંત્રી પદ છીનવાઈ ગયું હોવાની પણ અનેક ચર્ચાઓ થઈ હતી। જો કે બચુ ખાબડનું નામ લીધા વગર ભાજપના નેતા નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે અને આ નિવેદન ભાજપના જ કાર્યક્રમમાં આપ્યું છે, જેના કારણે ફરી એકવાર નીતિન પટેલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાત સરકારમાં મંત્રી રહી ચૂકેલા બચુ ખાબડના પુત્રો બળવંત ખાબડ તથા કિરણ ખાબડ દાહોદ પોલીસે દેવગઢ બારિયા અને ધાનપુરા તાલુકામાં કથિત રીતે કરવામાં આવેલા 71 કરોડ રૂપિયાના મનરેગા કૌભાંડમાં જે તે સમયે ધરપકડ કરી હતી ને જે બાદ બચુ ખાબડથી જાણે કે ભાજપે અંતર બનાવી લીધું હોય તેવો ઘાટ સર્જાયો હતો। જો કે મંત્રી પદ પણ આ જ કૌભાંડના કારણે છીનવાઈ ગયું હોવાનું જે તે સમયે ચર્ચા જાગી હતી। તેવામાં નીતિન પટેલે કડીમાં બચુ ખાબડનું નામ લીધા વગર ચાપખા માર્યા હતા। કડીના ભાવપુરા સ્થિત ઉમિયા માતાજીના મંદિરે ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં કડી નગરપાલિકાના વોર્ડ નંબર 6 અને 9ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી અને કાર્યક્રમમાં નીતિન પટેલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે કડીમાં હું છું ત્યાં સુધી કંઈ જ ખોટું નહીં થવા દઉં। તેમજ તેઓએ પોતાના ધારાસભ્ય કાળમાં કડીમાં રહેલા વિકાસોના કામો ગણાવ્યા। તેમજ પૂર્વ મંત્રી બચુ ખાબડનું નામ લીધા વગર પ્રહાર કરતા કહ્યું કે મંત્રીની આજુબાજુ રહેનારા અને ઘરના સભ્યો ખોટું કરે તો પણ મંત્રી પદ જાય છે અને આ અંગે શું કહ્યું છે નીતિન પટેલે, તેમને સાંભળીએ। કેટલાય બે પ્રશ્નો ગુજરાતમાં થયા। 2-3 મંત્રીઓને બિચારાને રાજીનામા આપવા પડ્યા અથવા મંત્રીમંડળમાં ના રહ્યા। કેમ ના રહ્યા? એમને ખોટું કર્યું હોય કે ના કર્યું મને ખબર નથી, પણ એમના પરિવારમાંથી, એમના ટેકેદારોમાંથી 2-5 જણાએ ખોટું કર્યું। એનું પરિણામ એ મંત્રીમંડળમાંથી સરકારે એમને ના લીધા। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પૂર્વ મંત્રી બચુ ખાબડનું નામ લીધા વગર તેમની પર નિશાન તાક્યું હતું અને કડી ખાતે આ કાર્યક્રમ દરમિયાન વાત કરતા નીતિન પટેલે કહ્યું હતું કે હું કડીમાં બેઠો છું ત્યાં સુધી અહીં ખોટું નહીં થાય અને તેમણે આગળ કહ્યું કે તાલુકા પંચાયતમાં શું થાય છે એની હું કોઈ ખાતરી આપતો નથી કારણ કે ત્યાં હું બેઠો નથી। નીતિન પટેલે ગુજરાતની રાજનીતિમાં ચાલી રહેલા ફેરફારો અંગે પણ ટિપ્પણી કરીને તેમણે કહ્યું કે હમણાં ગુજરાતમાં 2-3 મંત્રીઓને રાજીનામા આપવા પડ્યા, તેઓ મંત્રીમંડળમાં નથી રહ્યા, પણ તેણે ખોટું કર્યું કે નહીં એ મને નથી ખબર, પરંતુ એમના પરિવાર કે ટેકેદારોમાંથી 2-5 જણાએ ખોટું કર્યું હશે એટલા માટે એમનું મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું। તેમના આ નિવેદનને લઈને અત્યારે રાજકીય ખળભળાટ પણ મચ્યો છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।